છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ 6 નું ગહન વિશ્લેષણ. શીર્ષક: હિરણ્યદંતનું આખ્યાન. હા, અક્ષરનું રહસ્ય અને સામન દ્વારા સુવર્ણની સિદ્ધિ. પ્રસ્તાવના: વિદ્યા, ધન અને દિવ્ય સંકેતો. છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયના પાયાના ખંડોમાં સામગાનને બ્રહ્માંડના સર્વશક્તિશાળી તત્વો સાથે જોડીને ઉપાસવાનું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. ખંડ 6 એક ટૂંકી પરંતુ અત્યંત શક્તિશાળી કથા દ્વારા એ વાત પર ભાર મૂકે છે કે જ્ઞાન, વિદ્યા અને શ્રદ્ધા સાથે કરેલી ઉપાસનાનું ફળ માત્ર આધ્યાત્મિક જ નહીં, પણ પ્રત્યક્ષ ભૌતિક સમૃદ્ધિના રૂપમાં પણ પ્રગટ થઈ શકે છે. આ ખંડ હિરણ્યદંત ઋષિ નામના એક આચાર્યના જીવનનો દાખલો આપીને સામગાનના પ્રથમ ભાગ હિંકારમાં વપરાતા એક સરળ અક્ષર માઇનસની ઉપાસનાનું રહસ્ય ખોલે છે. આઈ હિરણ્યદંત ઋષિ, ચમત્કારિક ઉપાસનાનું પ્રતીક. ખંડ 6 નો કેન્દ્રબિંદુ હિરણ્યદંત ઋષિ છે. હિરણ્યદંત શબ્દનો શાબ્દિક અર્થ થાય છે જેના દાંત સુવર્ણના હિરણ્ય છે. એક સુવર્ણ દાંતનું પ્રતીક. ઋષિના દાંત સુવર્ણના હોવા એ તેમની ઉપાસનાનું પ્રત્યક્ષ અને ચમત્કારિક ફળ દર્શાવે છે. ઉપનિષદના દ્રષ્ટિકોણથી સુવર્ણ, હિરણ્ય, તે પવિત્રતા, તેજ, અમરત્વ અને સંપત્તિનું પરમ પ્રતીક છે. દાંત, તે વાણી અને ભોજન, અન્ન ગ્રહણ કરવાની શક્તિનું પ્રતીક છે. દાંત મનુષ્યના બળ અને જીવન શક્તિનું પણ પ્રતીક છે. હિરણ્યદંત ઋષિનો આ દેખાવ દર્શાવે છે કે તેમની ઉપાસના એટલી શુદ્ધ અને શક્તિશાળી હતી કે તેનાથી તેમનું શરીર પણ દિવ્ય અને તેજસ્વી બની ગયું હતું અને તેમને જીવન માટે જરૂરી સંપત્તિ કાયમ પ્રાપ્ત થતી હતી. 2. આખ્યાનનું સંક્ષિપ્ત નિરૂપણ. ઉપનિષદ સંક્ષિપ્તમાં જણાવે છે કે હિરણ્યદંત ઋષિ જે સામનનું ગાન કરતા હતા તેમાં તેઓ હિંકારને અક્ષર સાથે જોડીને ઉપાસના કરતા હતા. તેઓ પોતાના શિષ્યોને આ ઉપાસનાનું જ્ઞાન આપતા કહે છે, હે શિષ્યો, આ રીતે અક્ષરની ઉપાસના કરવાથી હું સુવર્ણ પ્રાપ્ત કરું છું. આ કથા દ્વારા ઉપનિષદ એ વાત સ્પષ્ટ કરે છે કે જ્ઞાની ઋષિઓ પાસે ભૌતિક ધન સંપાદન કરવાની ક્ષમતા પણ હતી, પરંતુ તેઓ આ શક્તિનો ઉપયોગ માત્ર આત્મ ઉન્નતિ અને જ્ઞાનના પ્રચાર માટે જ કરતા હતા. 2. અક્ષર અને હિંકારનું રહસ્ય. આ આખ્યાનનું મૂળ તત્વ સામગાનના પ્રથમ ભાગ હિંકારમાં રહેલા અક્ષરની ઉપાસનામાં છે. 1. હિંકાર, સામનનો પાયો. ખંડ 2 અને 3 માં શીખવાડવામાં આવ્યું છે કે હિંકાર એ સામગાન અને સૃષ્ટિની ક્રિયાનું પ્રારંભિક બિંદુ છે, જેમ કે વાદળ બંધાવવું કે શ્વાસની શરૂઆત. હિંકારની શુદ્ધિ વિના સમગ્ર ગાન અશુદ્ધ બને છે. 2. અક્ષરનો અર્થ. અક્ષરને વિવિધ રીતે અર્થઘટિત કરવામાં આવ્યો છે. સંકલ્પ અને નિશ્ચય. એ શક્તિનો ધ્વનિ છે. તે યજમાન અને ઋત્વિજો દ્વારા કરવામાં આવતા સંકલ્પ અને નિયમને દર્શાવે છે. સ્વીકાર. કેટલાક ભાષ્યકારો અનુસાર એટલે ખરેખર અથવા એવું જ થાઓ. આ સ્વીકૃતિની ભાવના દૈવી શક્તિને આહ્વાન કરે છે. આનંદ અને ઉલ્લાસ. એ સામગાનમાં આનંદની ભાવના અને ઉલ્લાસ વ્યક્ત કરતો ધ્વનિ પણ છે. 3. ઉપાસનાનું જોડાણ. ધન અને શ્વાસ. હિરણ્યદંત ઋષિ ને ધન, સંપત્તિ સાથે જોડીને ઉપાસે છે. આ પાછળનું ગૂઢ રહસ્ય આ પ્રમાણે છે. પ્રાણ અને ધન. સામગાનનું મૂળ પ્રાણ વિદ્યામાં છે. ખંડ 5. પ્રાણ વિના જીવન નથી અને પ્રાણ વિના કોઈ કાર્ય કે ધન પ્રાપ્તિ શક્ય નથી. અક્ષર પ્રાણના પ્રારંભિક ધ્વનિ સાથે જોડાયેલો છે. શ્રદ્ધા અને પ્રત્યક્ષ ફળ. ઋષિની ઉપાસના દર્શાવે છે કે તેઓને આ અક્ષરની દિવ્ય શક્તિમાં અતૂટ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધા અને એકાગ્રતાને કારણે તેમનું હિંકારનું ગાન માત્ર ધ્વનિ ન રહેતા સર્જન શક્તિ બની ગયો. દિવ્યતા અને ભૌતિકતાનો સંગમ. આ કથા સ્પષ્ટ કરે છે કે આધ્યાત્મિક શક્તિ, સામન, ભૌતિક જરૂરિયાતો સુવર્ણને પણ પૂર્ણ કરી શકે છે. સાચા જ્ઞાની માટે બ્રહ્મજ્ઞાન અને ભૌતિક સમૃદ્ધિ વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. 3. ઉપનિષદનું ગહન તત્વજ્ઞાન અને સાંકેતિક મહત્વ. ખંડ 6 નું આ નાનું આખ્યાન સમગ્ર દ્વિતીય અધ્યાયના ઉપદેશમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. 1. વિદ્યા, જ્ઞાનની સર્વોચ્ચતા. ઉષસ્તિ ચાક્રાયણ ખંડ 11 ની જેમ હિરણ્યદંત ઋષિ પણ દર્શાવે છે કે કોઈ પણ ક્રિયા તેના પાછળના જ્ઞાન, વિદ્યાથી જ ફળ આપે છે. યજ્ઞમાં હજારો લોકો હિંકારનું ઉચ્ચારણ કરે છે, પરંતુ માત્ર હિરણ્યદંતને જ સુવર્ણના દાંત પ્રાપ્ત થાય છે, કારણ કે તેઓ તેના પાછળની દિવ્ય શક્તિને જાણતા હતા. 2.
સામાત્મ્ય, સર્વત્ર સમત્વ નો સિદ્ધાંત. આખ્યાન એ પણ સૂચવે છે કે સામન એ માત્ર ગાન નથી, પણ સર્વત્ર સમત્વની ભાવના છે. જે વ્યક્તિ પોતાના શ્વાસમાં, પોતાના અક્ષરોમાં અને પોતાના જીવનમાં સામન, સમતા જુએ છે, તેને પ્રકૃતિ તરફથી ભૌતિક સમૃદ્ધિનું ફળ મળે છે. સુવર્ણનું પ્રગટ થવું એ પ્રકૃતિ તરફથી મળેલી કૃપા અને સમૃદ્ધિનું પ્રતીક છે. 3. જ્ઞાનીનું પ્રત્યક્ષ ફળ. આ કથા સામાન્ય મનુષ્યને આસ્થા આપવા માટે છે. તે કહે છે કે આધ્યાત્મિક જ્ઞાન એ માત્ર મૃત્યુ પછીના મોક્ષ માટે નથી, પરંતુ તે આ પૃથ્વી પર પણ શક્તિ, આરોગ્ય અને ધન આપી શકે છે. ઋષિના સુવર્ણ દાંત એ વાતનો પુરાવો છે કે દિવ્ય વિદ્યા ભૌતિક જગતને પણ પ્રભાવિત કરી શકે છે. 4. હા અને આશીર્વાદ. હા ધ્વનિ ઘણીવાર આશીર્વાદ, બ્લેસિંગ અને સ્વાગતનો ભાવ દર્શાવે છે. હિરણ્યદંત ઋષિ આ ઉપાસના દ્વારા જીવનમાં આવતા દરેક સારા તત્વનું સ્વાગત કરતા હતા. તેમનો આશીર્વાદનો ભાવ એટલો મજબૂત હતો કે તે તેમના પોતાના શરીરમાં જ સુવર્ણ સ્વરૂપે પ્રગટ થયો. આ શીખવે છે કે જો મનુષ્ય સકારાત્મકતા અને શ્રદ્ધા સાથે સર્જન કરે તો તે ભૌતિક ફળ પ્રાપ્ત કરે છે. IV ઉપસંહાર. આંતરિક તેજ અને સમૃદ્ધિ. છાંદોગ્ય ઉપનિષદનો ખંડ 6 હિરણ્યદંત ઋષિના અદ્ભુત જીવન દ્વારા સામન ઉપાસનાનો એક વ્યવહારુ અને તેજસ્વી પાસું પ્રગટ કરે છે. તે શીખવે છે કે 1. સામન એ ધનનો સ્ત્રોત છે. સામનની સાચી ઉપાસના આંતરિક તેજ હિરણ્ય પ્રગટ કરે છે અને બાહ્ય ધન સંપાદન કરવાની ક્ષમતા આપે છે. 2. અક્ષરનું બળ. સામગાનનો દરેક નાનો અક્ષર, જેમ કે હા, પણ જો શ્રદ્ધા અને જ્ઞાન સાથે ઉપાસવામાં આવે તો તે પરમ શક્તિનું પ્રગટીકરણ કરી શકે છે. આમ હિરણ્યદંતનું આખ્યાન મનુષ્યને પોતાના જીવનમાં શ્રદ્ધા, જ્ઞાન અને દિવ્યતા સાથે જોડાયેલા રહીને ભૌતિક અને આધ્યાત્મિક બંને સ્તરે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે.